એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેરના નવલખીમાં વહેલી સવારે એક સાથે 10,000 લોકોએ યોગ કર્યા। યોગ કરનારાઓને કોઈ રોગ સ્પર્શતો નથી। વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે। આ જ કારણ છે કે આજે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે। યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે। વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આજે વહેલી સવારે શહેરના નવલખી મેદાન ખાતે યોગ શિબિરમાં 10,000 લોકો સાથે યોગાભ્યાસ કર્યા હતા। મેથસ્વીતિ જેવા લાંબા સમયથી ચાલતા જટિલ રોગોના નિવારણ માટે યોગ અત્યંત અસરકારક માર્ગ છે। આ વિચારધારાને સમર્થન આપતી આ યોગ શિબિર વડોદરા શહેરમાં યોજાયું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સવારે 5:30 કલાકથી 7:30 કલાક દરમિયાન વિશ્વ યોગ દિવસના પૂર્વાર્ધ રૂપે યોગ શિબિરનું આયોજન કરાયું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કોમન યોગા પ્રોટોકોલના માધ્યમથી જીવનશૈલી પ્રત્યે દવાઓ વગર સ્વસ્થ જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો છે। આ યોગ શિબિરમાં એક સાથે 10,000 લોકો યોગાભ્યાસ કર્યો હતો। આ વિશિષ્ટ યોગ શિબિરમાં વડોદરાના યુવાનો, બાળકો અને મહિલાઓ અને સિનિયર સિટીઝન લોકો જોડાયા હતા।